હેલો સ્ટુડન્ટ્સ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર દ્વારા યોજાયેલ યુનિટ ટેસ્ટ 2ના પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 જનરલ મેક્સિમમ માર્ક્સ 25 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 013 એમનો કોડ નંબર છે. ટાઈમ 1 અવર, 1 કલાકનો. સર્વપ્રથમ આ પેપર સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવવાનું કે આ પેપર સોલ્યુશન છે સંપૂર્ણ પરફેક્શન સાથે કરવામાં આવ્યું છે. ક્ષતિરહિત, ભૂલરહિત ટાઈપિંગ સાથે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરેલ છે અને તમે બધા જ પ્રશ્નોના જવાબ છે એ ખૂબ સરસ રીતે તમારી નોટબુકમાં ઇઝીલી રીતે તમે લખી શકશો. એ આ પેપર સોલ્યુશનની ખાસ વિશેષતા છે. તમામ ક્વેશ્ચનના આન્સર છે એ ખૂબ સારી અન્ડરસ્ટેન્ડિંગ સાથે, સમજ સાથે તમને આપવામાં આવેલ છે. તો જોઈએ આપણે પેપર સોલ્યુશન. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. પહેલી સૂચના છે ધેર આર ટોટલ 25 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. આ યુનિટ ટેસ્ટ પેપરમાં ટોટલ 25 ક્વેશ્ચન છે, 25 પ્રશ્નો છે. બીજી સૂચના આપણને આપેલી છે ઓપ્શન્સ આર ઇન્ટરનલ, એટલે કે વિકલ્પો અંદર જ આપેલા છે. એના બાદ ત્રીજી સૂચના જે આપણને આપેલી છે રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન અ નોટબુક. આ યુનિટ ટેસ્ટના જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ઇન અ નોટબુક, તમારા નોટબુકમાં લખવાના છે. ખૂબ સરસ મજાનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. પહેલી સૂચના આપણને સેક્શન એ ની અંદર આપેલી છે. સેક્શન એ, રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પહેલું સેન્ટેન્સ છે, ફર્સ્ટ સેન્ટેન્સ, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ નોટ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ સમાજ ઉપર બહુ મોટી અસર જન્માવશે નહીં, મોટી અસર પાડી શકશે નહીં. ડ્રામેટિક ઇમ્પેક્ટ, નાટ્યાત્મક અસર છે એ પાડી શકશે નહીં. તો યુનિટમાં જણાવ્યા પ્રમાણે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ ઉપર બહુ મોટી અસર પાડશે એવું આપેલું છે. યુનિટ 2ના રીડ 1ની અંદર ઓટોમેટેડ ફેબ્રિકેશનની અંદર જે આપેલું છે એનાથી આ સેન્ટેન્સ છે એ ખોટું છે, ફોલ્સ છે. એના પછી સેન્ટેન્સ નંબર 2, ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી જ માત્ર સ્પર્શ વડે તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવે છે. ઇન્ટરેક્ટ એટલે પ્રત્યાયન કરાવવું, વાતચીત કરાવવી. માત્ર સ્પર્શ વડે, દૂરથી જ તે. તો યુનિટમાં બતાવ્યા પ્રમાણે ટ્રુ છે સેન્ટેન્સ, સાચું છે, ટ્રુ. ત્રીજું સેન્ટેન્સ, સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર. સનફ્લાવર છે એક કૃત્રિમ ફ્લાવર છે. તો હકીકતમાં વિદ્યાર્થી મિત્રો યુનિટમાં દર્શાવ્યા પ્રમાણે સનફ્લાવર છે આર્ટિફિશિયલ ફ્લાવર છે, એટલે ટ્રુ આવશે. એના પછી સૂચના આપેલી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. સૌથી નજીકનો અર્થ તમારે લખવાનો છે. અબંડન, અબંડન એટલે ત્યાગી દેવું, છોડી દેવું. તો લીવ એટલે છોડી દેવું. તો અબંડનનો સાચો આન્સર છે લીવ. એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો, અસ્યોર એટલે ખાતરી આપવી, એ બંને ના આવે. પરંતુ લીવ એટલે અહીંયા છોડી દેવું, ત્યાગી દેવું. નંબર 5, એક્સપ્લોર્ડ. એક્સપ્લોર્ડ એટલે શોધવું. તો સજેસ્ટેડ એટલે સૂચન કરવું, અવેટેડ રાહ જોવી, ફિનિશ પૂર્ણ કરવું. પણ સર્ચ એટલે શોધવું. એક્સપ્લોર્ડ એટલે શોધવું, તો સર્ચ એટલે શોધવું. તો એમનો આન્સર આવશે સર્ચ. એના પછીની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. તમારે બ્રેકેટ્સમાં આપેલા, કૌંસમાં આપેલા જે ફંક્શન્સ છે એ બરાબર યોગ્ય રીતે જોઈને સેન્ટેન્સ સામે જે શૂટ થતા હોય સેન્ટેન્સની સામે એ લખવાના છે. તમને સેન્ટેન્સ આપેલા છે
જોઈએ આપણે પેલા ફંક્શન કયા કયા છે. પહેલું ફંક્શન છે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ, એટલે વૈકલ્પિક પસંદગી દર્શાવે છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. અને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ નંબર 6, ધો હી ઇઝ વીક, જો કે તે નબળો છે, હી વર્ક્સ ઇન્થુઝિયાસ્ટિકલી, તે ઉત્સાહથી કામ કરે છે. ઇન્થુઝિયાસ્ટિકલી એટલે ઉત્સાહથી. એ નબળો છે તેમ છતાં એ ઉત્સાહથી કામ કરે છે. વ્યક્તિ પોતે વીક છે તેમ છતાંય એ ઉત્સાહપૂર્વક કામ કરે છે, તો એ વિરોધાભાસ દર્શાવે છે, એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એના આન્સરમાં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ક્વેશ્ચન નંબર 7, વુડ યુ ગીવ મી યોર મોબાઈલ ફોન, તમે તમારો મોબાઈલ ફોન મને આપશો. અહીંયા રિક્વેસ્ટનો ભાવ છે. વુડ યુ, કુડ યુથી સેન્ટેન્સ ચાલુ થતા હોય તો એ રિક્વેસ્ટ દર્શાવે છે, એટલે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ છે. ક્વેશ્ચન નંબર 8, આઈધર રૂહી ઓર જુહી વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ, કાં તો રૂહી અથવા તો જુહી બેમાંથી એક છે સ્ટેજ ઉપર પરફોર્મ કરશે. તો અહીંયા રૂહી અથવા જુહી એટલે વિકલ્પ દર્શાવેલ છે, એને કહેવામાં આવે છે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે વૈકલ્પિક પસંદગી દર્શાવેલ છે. તો આપણે લેંગ્વેજ ફંક્શન જોયા, ત્યાર પછી આપણે રિસ્પોન્સ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, સૌથી વધારે યોગ્ય રિસ્પોન્સ જે હોય એને તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા 9મો ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર 9, સીમા સેડ વાય હેવ યુ સ્ટાર્ટેડ યોગા, તે શા માટે યોગા ચાલુ કર્યા. તો ટીના બોલે છે શોઈંગ પર્પઝ, હેતુ દર્શાવે છે. યોગા શા માટે ચાલુ કર્યા, તો ટીના છે એ પર્પઝ બતાવે છે, હેતુ બતાવે છે. તો એ વિકલ્પ જોઈએ આપણે. ઇટ ઇઝ અ ગિફ્ટ ઓફ અવર એન્સેસ્ટર, એ આપણા પૂર્વજોની ભેટ છે, તો એ ના આવે. એવરી સ્ટુડન્ટ્સ ઇન માય સ્કૂલ સ્ટાર્ટેડ યોગા, અમારી શાળામાં બધા જ દરેક વિદ્યાર્થી યોગા ચાલુ કર્યા, એ પણ ના આવે. ડી વિકલ્પ જોઈએ આપણે. ઇટ ઇઝ સચ અ ગુડ એક્સરસાઇઝ ધેટ પીપલ લાઇક ઇટ, એ એવી સારી એક્સરસાઇઝ છે કે લોકોને ગમે છે, તો એ પણ ના આવે. હેતુ સ્પષ્ટ થવો જોઈએ, તો સી વિકલ્પ આપણને આપેલ છે. આઈ હેવ સ્ટાર્ટેડ યોગા, મેં યોગા ચાલુ કર્યા, સો ધેટ, જેથી કરીને આઈ કેન ઇમ્પ્રૂવ માય હેલ્થ, હું મારી હેલ્થમાં સુધારો કરી શકું, મારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકું. અહીંયા યોગા શરૂ કરવાનો એક હેતુ છે કે એ એમના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે, એટલે વિકલ્પ સી છે એ પર્પઝ બતાવે છે, એટલે એમાં આન્સર સી આવશે. આઈ હેવ સ્ટાર્ટેડ યોગા સો ધેટ આઈ કેન ઇમ્પ્રૂવ માય હેલ્થ. ક્વેશ્ચન નંબર 10, રીટા સેડ ડીડ લીના અટેન્ડ અવર એન્યુઅલ ફંક્શન ક્રીના, રીટા છે એ ક્રીનાને પૂછે છે કે લીના આપણું એન્યુઅલ ફંક્શન છે અટેન્ડ કરશે, એમાં આવશે, હાજરી આપશે. તો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. અહીંયા ક્રીના છે એ કોન્ટ્રાસ્ટમાં આન્સર આપે છે, વિરોધાભાસમાં આન્સર આપે છે. આપણે એ ઓપ્શન જોઈએ. લીના વોઝ નોટ વેલ, નોટ વેલ, સો શી ડિડન્ટ અટેન્ડ ધ એન્યુઅલ ફંક્શન. લીના છે એ લીનાની તબિયત સારી નથી, એટલે એમણે સ્કૂલના ફંક્શનમાં હાજરી આપી નહીં. તો અહીંયા એ ખોટું પડે છે. અહીંયા કારણ દર્શાવવામાં આવ્યું છે એટલે એ નહીં આવે. સી વિકલ્પ આપણે જોઈએ. ઇફ લીના હેડ અટેન્ડેડ ધ એન્યુઅલ ફંક્શન શી વુડ હેવ ગોટ ધ પ્રાઇઝ, જો લીનાએ એન્યુઅલ ફંક્શન અટેન્ડ કર્યું હોત તો એમને પ્રાઇઝ ઇનામ મળ્યું હોત. તો આ તો કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે છે, એટલે આ પણ ના આવે. આપણે ડી વિકલ્પ જોઈએ. લીના વોઝ ટુ સિન્સર ટુ અટેન્ડ ધ ફંક્શન, લીના છે એ ફંક્શન અટેન્ડ કરવા માટે ખૂબ સિન્સર હતી, તો આ પણ ના આવે. આ રિઝલ્ટ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બી વિકલ્પ જે છે, ધો લીના વોઝ સિરિયસલી ઇલ, જો કે લીના સિરિયસલી ઇલ, અતિ ગંભીર બીમાર હતી, તેમ છતાંય શી અટેન્ડેડ ધ એન્યુઅલ ફંક્શન, એમણે એન્યુઅલ ફંક્શન છે અટેન્ડ કર્યું. રીટાએ ક્રીનાને પૂછ્યું કે લીનાએ એન્યુઅલ ફંક્શન અટેન્ડ કર્યું, તો ક્રીનાએ આન્સર આપ્યો કે જો કે તે ગંભીર રીતે બીમાર હતી તેમ છતાંય, ખૂબ બીમાર હોવા છતાંય એમણે એન્યુઅલ ફંક્શન અટેન્ડ કર્યું, એટલે બી આન્સર આવશે. ધો લીના વોઝ સિરિયસલી ઇલ
શી અટેન્ડેડ ધ એન્યુઅલ ફંક્શન. એના પછીની સૂચના આપણે જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. અહીંયા અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબમાં મળે એવી રીતે તમારે ક્વેશ્ચન છે એ સિલેક્ટ કરવાના છે. તો નંબર 11, અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. અરુણિમાએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ એટલે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું નક્કી કર્યું, ચડવાનું નક્કી કર્યું. તો અંડરલાઇન આપણને આપેલી છે ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. અહીંયા ક્રિયા અને કર્મ બંને નીકળી જાય છે. એટલે આપણે પહેલો ઓપ્શન જોઈએ, હાઉ ડીડ અરુણિમા ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. અરુણિમાએ કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું એ નહીં આવે. સી વિકલ્પ વેન ડીડ એ પણ નહીં આવે, કારણ કે સમયની બાબતમાં અહીંયા કાંઈ પૂછ્યું નથી. ડી વિકલ્પ છે એ વાય ડીડ એ પણ નહીં આવે, કારણ કે અહીંયા કારણ પણ માગ્યું નથી. પણ અહીંયા અરુણિમાએ શું નક્કી કર્યું એટલે વોટ ડીડ અરુણિમા ડિસાઇડ. અરુણિમાએ શું નક્કી કર્યું? તો એમણે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાનું નક્કી કર્યું. એટલે બી, વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, એ આન્સર આવશે બી. એના પછી વિદ્યાર્થી મિત્રો 12 ક્વેશ્ચન નંબર 12 ની અંદર આપણે જોઈએ, સનફ્લાવર ટ્રેક્સ ધ સન. સનફ્લાવર છે એ સૂર્યને દર્શાવે છે, દેખાડે છે, બતાવે છે. તો સૂર્યની મુસાફરી કરાવે છે. તો વોટ ઇઝ સનફ્લાવર નહીં આવે. વેર ઇઝ ધ સન એ પણ નહીં આવે. સન ક્યાં છે એ પણ નથી કીધું. તો એ નહીં આવે, બી નહીં આવે. ડી જોઈએ આપણે, હાઉ ડઝ સનફ્લાવર ટ્રેક ધ સન, કેવી રીતે સૂર્યનો માર્ગ બતાવે છે એ પણ નહીં આવે. તો સનફ્લાવર કોને દેખાડે છે, અહીંયા કોની યાત્રા કરાવે છે, કોનો માર્ગ દર્શાવે છે. અહીંયા ખાસ કરીને કીધું છે કે સનફ્લાવર છે. વોટ ડઝ સનફ્લાવર ટ્રેક? સનફ્લાવર ટ્રેક્સ ધ સન. તો આન્સર તરીકે આપણને મળશે સનફ્લાવર ટ્રેક ધ સન. એટલે વિકલ્પ સી છે એ રાઈટ આન્સર છે, કે સનફ્લાવર છે એ સૂર્યનો માર્ગ દર્શાવે છે, સૂર્યની દિશા તરફ લઈ જાય છે. ટ્રેક્સ એટલે કે માર્ગ દેખાડવું, લઈ જવું વગેરે. એટલે 12 ક્વેશ્ચન નંબર 12માં સી આન્સર આવશે. સેક્શન બી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ અને આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પેરેગ્રાફ છે યુનિટ 2 ની અંદરથી, યુનિટ 2ના રીડ 2નો આપેલો છે. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. એણે એની માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કર્યો. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી. ત્યારબાદ એમણે નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર ઇઝ બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલી છે એ જોઈન કરી. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે મુંબઈની IITમાં ગયો. વિચ અર્ન્ડ હિમ અ જોબ. જેમણે તેમને નોકરી અપાવી. વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. તો નોકરી ક્યાં મળી છે? તો માઇક્રોસોફ્ટ હૈદરાબાદની અંદર, માઇક્રોસોફ્ટ કંપનીમાં હૈદરાબાદ ખાતે આવેલી. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. અને APJ અબ્દુલ કલામના હસ્તે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો. તો આ વાત કોની કરવામાં આવી છે? પ્રણવ મિસ્ત્રીની વાત કરવામાં આવી છે. પાલનપુર યુથ રેનવેન્ડ સંભલ વોચ એ રીડ આપેલું છે, એનો આ પેરેગ્રાફ છે. તો ક્વેશ્ચન આપણે જોઈએ, વેર ડીડ પ્રણવ ગેટ હિઝ બી ડિગ્રી. પ્રણવે એમની બી ડિગ્રી ક્યાં પ્રાપ્ત કરી? તો ક્વેશ્ચનમાં આપણને વેર પૂછ્યું છે, કઈ જગ્યાએ, ક્યાં. તો આપણે સ્થળનું અહીંયા દર્શાવવાનું છે, સ્થળનું નામ. પહેલાં તો ક્વેશ્ચનમાં આપણને સબ્જેક્ટ તરીકે પ્રણવ આપેલું છે એટલે પ્રણવ મૂકીશું. ડીડ આપેલું છે એટલે ગેટનું અહીંયા ગોટ થશે. ક્વેશ્ચનમાં ડીડ છે એટલે આન્સર આપણે જે છે એ પાસ્ટ ટેન્સમાં જ આપવો પડશે, એટલે ગેટનું ગોટ. હિઝ બી ડિગ્રી એમને એમ જ રહેશે. હવે સ્થળનું નામ તો એટ નિરમા યુનિવર્સિટી. નિરમા યુનિવર્સિટી ખાતે અમદાવાદ ખાતે જે આવેલી છે ત્યાં એમણે બી ડિગ્રી પ્રાપ્ત કરી. એટલે પ્રણવ ગોટ ઇઝ બી ડિગ્રી એટ નિરમા યુનિવર્સિટી અમદાવાદ. ક્વેશ્ચન નંબર 14 આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ હુમ ડીડ પ્રણવ ગેટ એવોર્ડ. ફ્રોમ હુમ એટલે કોની પાસેથી પ્રણવે એવોર્ડ પ્રાપ્ત કર્યો. પ્રણવે કોની પાસેથી એવોર્ડ પ્રાપ્ત કર્યો? તો પ્રણવ એમનેમ આવશે.
ગેટનું ગોટ થઈ જશે કારણ કે અહીંયા ડીડ આપેલું છે. પ્રણવ ગોટ એવોર્ડ, પછી ફ્રોમ આપણને ક્વેશ્ચનમાં છે એટલે ફ્રોમ આન્સરમાં પણ આપણે લખીશું, અને ત્યાર પછી કોની પાસેથી, તો લાસ્ટ લાઈન કહે છે એપીજે અબ્દુલ કલામ પાસેથી. તો પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એના પછીનો પેરા આપણે જોઈએ, પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid projects from raw materials. Automated fabrication જે છે, automated fabrication એટલે સ્વયં સંચાલિત જે ઉત્પાદનની પદ્ધતિ છે, રચના જે છે, અથવા તો જેમને ઓટોફેબ કહેવામાં આવે છે. ઓટોમેટેડ અને ફેબ્રિકેશન આ બે વર્ડ તમે ભેગા કરો, એ બે વર્ડને મર્જ કરો એટલે ઓટોફેબ છે એ શબ્દ છે એ મળે છે. ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એ એક ટેકનોલોજીનો સમૂહ છે. ધેટ ઓટોમેટ એટલે જે સ્વયંચાલિત કરે છે, ધ પ્રોસેસ એટલે પ્રક્રિયાને સ્વયંચાલિત કરે છે, ફોર બિલ્ડિંગ એટલે બનાવવાની, થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કે કાચી સામગ્રીમાંથી થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ત્રિપરિમાણીય નક્કર ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને તે સ્વયંચાલિત કરતી એક ટેકનોલોજીનો સમૂહ છે. તો આપણને સરસ મજાનું સમજાવ્યું. એના પછી કીધું છે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઇન્ડસ્ટ્રી છે, યુઝિસ એટલે ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? સોલિડિફિકેશન એટલે નક્કર સ્વરૂપનો, ઘન સ્વરૂપનો, ઓફ પોલિમર્સ, પોલિમર્સ એટલે રેસા, પાવડર્સ છે, અને બીજા રો મટીરિયલ્સ એટલે કાચી સામગ્રી જે છે એમનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. ઓર્ડિનરી કમ્પ્યુટર એટલે સામાન્ય કમ્પ્યુટર, અને ડિઝાઇન ડ્રોન એટલે જે દોરેલી ડિઝાઇન છે એમના દ્વારા, ગાઇડેડ એટલે માર્ગદર્શિત થઈને, સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શિત થઈને એ રેસા, પાવડર અને બીજા જે કાચી સામગ્રીના નક્કર સ્વરૂપનો આ ઉદ્યોગ ઉપયોગ કરે છે. તો આપણને ખૂબ સારું કીધું છે કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે, સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Properties of matter એટલે પદાર્થના ગુણધર્મો, મેનિપ્યુલેટ એટલે ગોઠવણી કરવી. પદાર્થના ગુણધર્મોની ગોઠવણી કરવાની શક્તિ મેળવવી હવે હ્યુમન બીઇંગ માટે શક્ય બની છે. હવે માણસ જાત માટે પદાર્થોના ગુણધર્મોને ગોઠવવાની જે શક્તિ મેળવવાનું શક્ય બન્યું છે એવું આપણને પેરેગ્રાફમાં જણાવ્યું છે. તો આ પણ યુનિટ 2 રીડ 1નો એક આપણને ટેક્સ આપેલો છે, એક પેરેગ્રાફ આપેલ છે. તો પહેલો ક્વેશ્ચન એમાં આપેલો છે વિચ મટીરિયલ્સ, કયા પદાર્થો છે, કયા પદાર્થો ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ એટલે કે ઇન્ડસ્ટ્રી ઉપયોગ કરે છે, ટુ મેક અ પ્રોડક્ટ એટલે પ્રોડક્ટ બનાવવા માટે. ડઝ અહીંયા આપેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ક્વેશ્ચન છે એટલે આપણે ધ ઇન્ડસ્ટ્રી ક્વેશ્ચનમાં આપેલું છે એટલે સબ્જેક્ટ તરીકે ધ ઇન્ડસ્ટ્રી મૂકશું. ત્યાર પછી યુઝની પાછળ છે એસ લાગી જશે કારણ કે ડઝ આપેલું છે એટલે આપણે એસ મૂકવો પડશે. ધ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, તો પોલિમર્સના સોલિડિફિકેશનનું, પાવડર્સનું અને બીજી જે કાચી સામગ્રી છે એમનો ઉપયોગ કરશે. શેના માટે? તો ટુ મેક અ પ્રોડક્ટ એટલે ટુ મેક અ પ્રોડક્ટ. આન્સર આવો રહેશે ધ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ટુ મેક અ પ્રોડક્ટ. એમના પછી ક્વેશ્ચન 16 આપેલું છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ લાઇનમાં આપણે જોયું કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એવું આપણે શબ્દ જોયેલો હતો. તો ફૂલ ફોર્મ આપણે આપવાનું છે ઓટોફેબનું પૂરું નામ. ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ એટલું લખવું પડશે, ત્યારબાદ ઇજ મૂકવાનું. ઇજ મૂક્યા પછી ઓટોમેટેડ ફેબ્રિકેશન મૂકી દેવાનું એટલે આન્સર પૂર્ણ થશે. નેક્સ્ટ પેરા આપણને આપેલો છે પ્રણવ મિસ્ત્રી, નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની એવા પ્રણવ મિસ્ત્રીએ શો કેસ એટલે રજૂ કર્યું ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધી વર્લ્ડ. અશક્ય લાગતી ભવિષ્યની એક ગિયર નામની ઘડિયાળ છે દુનિયા સમક્ષ રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check the messages with glance
और મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. મિસ્ત્રી છે એ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ અમેરિકા જે છે એમની થિંક ટેન્ક ટીમના એ હેડ એટલે વડા છે. અને હુ હેઝ ડિઝાઇન્ડ એટલે એમણે બનાવી છે શું? ડિજિટલ વોચ બનાવી છે જે તમને શું કરાવી આપે છે? ચેક મેસેજ, જેનાથી તમે મેસેજ ચેક કરી શકો છો, સંદેશાઓ ચેક કરી શકો છો વિથ અ ગ્લાન્સ એટલે એક જ નજરે. એન્ડ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ અથવા તો તમે 007 સ્ટાઇલથી વાતચીત કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર 17, વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ? પ્રણવ ક્યાંના વતની છે? તો પ્રણવ એમને એમ આવશે. બિલોંગની પાછળ એસ લાગશે કારણ કે ક્વેશ્ચનમાં ડઝ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડઝ આપેલું છે એટલે વર્બની પાછળ આપણે એસ મૂકવું પડે. અહીંયા એસ લાગશે એટલે બિલોંગ્સ. પ્રણવ બિલોંગ્સ ટુ પાલનપુર, નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. એના પછીનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપેલું છે, વોટ આર ધ ફંક્શન્સ ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર? ભવિષ્યની જે ઘડિયાળ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર છે, ભવિષ્યની ઘડિયાળ જે ગિયર છે એમનું કાર્ય શું છે? તો એમનું કાર્ય આપણે છેલ્લી 2 લાઈનમાં જોયું. તો જોઈએ આપણે, ધ ફ્યુચરિસ્ટિક ગિયર ચેક્સ ધ મેસેજીસ એટલે મેસેજીસ ચેક કરે છે વિથ અ ગ્લાન્સ એટલે એક નજરથી, અને ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ અને 007 સ્ટાઇલથી તમે વાતચીત એના વડે કરી શકો છો. એટલે 2 એમના ફંક્શન છે એ દર્શાવ્યા. સેક્શન સી ની વાત આપણે કરીએ. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેની સ્ટાન્જા વાંચો, કાવ્ય પંક્તિ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. વી વેર ટેકન ફ્રોમ ઓરબેડ એન્ડ માઇન. ઓરબેડ એટલે કે ધાતુ મિશ્રિત ક્યારી અને માઇન એટલે ખાણ. અમને ધાતુ મિશ્રિત ક્યારી અને ખાણમાંથી લેવામાં આવ્યા. અહીંયા આપણે આ પોએમ જે છે એ યુનિટ 2 રીડ 3 ધ સિક્રેટ્સ ઓફ મશીન, જે યંત્રોનું રહસ્ય છે એમાંથી આ સ્ટાન્જા કાવ્ય પંક્તિઓ આપેલ છે. તો પહેલામાં એવું કીધું, મશીન એવું કહે છે કે અમને ધાતુ મિશ્રિત ખાણ અથવા ધાતુ મિશ્રિત માટી અથવા તો ખાણમાંથી લેવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ અમને પીગાળવામાં આવ્યા. ઇન ધ ફર્નેસ એટલે ભઠ્ઠીમાં, એન્ડ ધ પીટ એટલે ખાડામાં પીગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ અમને બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ અમારું ઘડતર કરવામાં આવ્યું. હેમર્ડ એટલે અમારા ઉપર હથોડાથી અમને ટીપવામાં આવ્યા. ટુ ડિઝાઇન એટલે અમારું નિર્માણ કરવા માટે. અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, ઘડતર કરવામાં આવ્યું અને હથોડાથી ટીપવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફીટ અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે ઘસીને ચળકાટ કરવામાં આવ્યો અમારો. ત્યારબાદ છે ટૂલ્ડ એટલે અમારા ઉપર ઓજાર ચલાવવામાં આવ્યા, અને ગેઝડ એટલે માપન કરવામાં આવ્યું. ટુ ફીટ એટલે યોગ્ય બનાવવા માટે, સાનુકૂળ બનાવવા માટે. અમને સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે કે અમને ઘસીને ચળકાટ આપવામાં આવ્યો. ટૂલ્ડ ઓજાર ચલાવવામાં આવ્યા અને માપન કરવામાં આવ્યું. ક્વેશ્ચન નંબર 19, ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન. મશીનને ક્યાંથી લેવામાં આવ્યા? વેર એટલે ક્યાંથી અને વેર એટલે ભૂતકાળ અહીંયા દર્શાવે છે. પેસિવ વોઇસમાં ક્વેશ્ચન છે. ધ મશીન્સનું અહીંયા ધ મશીન્સ એમને એમ આપણે મૂકી દઈશું. ત્યાર પછી વેર છે એટલે વેર, ટેકન છે એટલે ટેકન. હવે ક્યાંથી લેવામાં આવ્યા? તો પહેલી જ લાઈનમાં છે ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. એ તમને પહેલી લાઈનમાં આપેલ છે, આપણે અહીંયા મૂકી દીધું. એટલે આન્સર કમ્પ્લીટ થયો. ક્વેશ્ચન નંબર 20, વોટ વેર ડન ટુ ડિઝાઇન અ મશીન. મશીનની ડિઝાઇન તૈયાર કરવા માટે, એની રચના કરવા માટે શું કરવામાં આવ્યું એમ? તો પહેલાં તો એમને પીગાળવામાં આવ્યા ભઠ્ઠીમાંના ખાડામાં નાખીને. ત્યાર પછી છે એમને બીબામાં ઢાળવામાં આવ્યા, ઘડતર કરવામાં આવ્યું, હથોડાથી ટીપવામાં આવ્યા. તો ધ મશીન્સ વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. they were cast and wrought and hammered to design a machine. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લે ટુ ડિઝાઇન મશીન એટલે કે મશીનની રચના કરવા માટે એ આપણે ક્વેશ્ચન પ્રમાણે મૂકવાનું રહેશે. એના પછીનો ક્વેશ્ચન છે, ગીવ 2 રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી સ્ટાન્જા. હવે રાઇમિંગ વર્ડ એટલે પ્રાસ મળતા શબ્દો. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા સ્ટાન્જામાં માઇન અને ડિઝાઇન, પીટ અને ફીટ, આ બે શબ્દોની જોડી બને છે. તો અહીંયા માઇન ડિઝાઇન, પીટ અને ફીટ એ આન્સર તરીકે આપેલું છે. ત્યાર પછીનો એક્સ્ટ્રેક્ટ જે છે એ
જોઈએ આપણે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે. આ પેરેગ્રાફ છે એ ફ્લેમિંગો બુક્સની અંદરથી લેવામાં આવેલું છે. અને પહેલું જ રીડ એમનું, ધ સ્નેક્સ વેર ઇન્ડિગન્ટ, એટલે કે સાપ છે એ ગુસ્સે થયા, એનોઇડ ગુસ્સે થયા. એન્ડ ધે બીટ ધ ફ્લેમિંગોઝ, અને તેઓએ ફ્લેમિંગોને ડંખ માર્યા. ધેર બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ, તેમના શરીર અને પગ ઉપર ખજવાળ ચાલુ થઈ, એટલે કે એમને એમને એમના શરીરે અને પગે ખંજવાળ આવવા લાગી. એન્ડ ગોટ હોટ, અને એટલી બધી એમને દાહ ઉપડી, ગરમી ઉપડી. સો ધેય, જેથી કરીને તેઓ રેન ટુ ધ લેક, એટલે કે સરોવરે ઉપડ્યા, તળાવે ઉપડ્યા. સિન્સ ધેટ, તે દિવસથી લઈને, સિન્સ ધેટ ડે એટલે તે દિવસથી લઈને, ધે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક, તેઓ તળાવમાંથી બહાર, સરોવરમાંથી બહાર નથી નીકળતા. બીકોઝ, કારણ કે ઓનલી ધ વોટર કેન કામ ધ પેન કોઝડ બાય ધ બાઇટ્સ, કારણ કે માત્ર પાણી જ છે એ કામ એટલે શાંત કરી શકે છે. પેન એટલે દર્દને, કોઝ બાય ધ બાઇટ્સ એટલે કે જે ડંખ દ્વારા દર્દ ઉત્પન્ન થયું છે એમને માત્ર પાણી જ શાંત કરી શકે છે. વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ એન્ડ ધેર ફેધર્સ પિંક લાઇક સમર ડસ, જેના કારણે તેમના લેગ્સ રેડ એટલે કે પગ લાલ થઈ ગયા છે, અને એના ફેધર્સ જે છે, પીછા જે છે એ પિંક એટલે કે ગુલાબી, સમર ડસ એટલે કે સાંજ, જે ઉનાળાની સાંજ હોય છે એ ઉનાળાની સંધ્યાના સમય જેવા એમના પીછા છે એ ગુલાબી કલરના થઈ ગયા છે. આવું જાણવા મળે છે. પણ આ શું કીધું છે? ધીસ ઇઝ એન આર્જેન્ટિયન ફોકટેલ. આ ખાસ કરીને આર્જેન્ટિના જે લોકો છે એમની લોકવાર્તા છે. એટલે એ આવું કહે છે કે આવી રીતે ફ્લેમિંગોના પીછા છે ગુલાબી કલરના થઈ ગયા છે અને પગ લાલ કલરના થઈ ગયા છે. બટ વોટ ડઝ સાયન્સ છે? પરંતુ સાયન્સ શું કહે છે? યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફેધર્સ, જે યંગ ફ્લેમિંગો છે એમને ગ્રે ફેધર્સથી સેવવામાં આવે છે. બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક, પરંતુ એડલ્ટ્સને છે એ લાઇટ પિંક એટલે કે અહીંયા ઝાંખા ગુલાબી કલરના રંગથી લઈને બ્રાઇટ રેડ એટલે કે તેજસ્વી લાલ રંગના પીછાથી, જે મતલબમાં એમના પીછા જોવા મળે છે ડ્યુ ટુ બેક્ટેરિયા, એટલે બેક્ટેરિયાને કારણે. એન્ડ કેરોટીન, અને કેરોટીનના કારણે. કેરોટીન શું છે? તો રેડ ઓર ઓરેન્જ સબસ્ટન્સ, એટલે લાલ અથવા તો એક નારંગી પદાર્થ જે કેરેટ્સ, ગાજરમાં જોવા મળે છે અથવા બીજા પ્લાન્ટ્સમાં આપણને જોવા મળે છે. ઓપ્ટેન ફ્રોમ ધેર ફૂડ સપ્લાય, એટલે કે જે એમને ખોરાકનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે એમાંથી ઓપ્ટેન એટલે એમને એ મેળવેલા જે કાંઈ કેરોટીન ને બેક્ટેરિયા છે એના કારણે જે પુખ્ત વયના જે ફ્લેમિંગો છે એ લાઇટ પિંક કલરનાથી માંડીને તેજસ્વી લાલ રંગના જોવા મળે છે. તો ક્વેશ્ચન નંબર 22, હાઉ વેર ધ સ્નેક્સ? સાપ કેવા છે? સાપ કેવા હતા? સાપ કેવા હતા? તો ધ સ્નેક્સ વેર, પહેલી જ લીટીમાં આપણે જોયું ઇન્ડિગન્ટ એટલે કે અહીંયા એનોએડ ગુસ્સે ભરાયેલા હતા. સાપ કેવા હતા? તો ગુસ્સે ભરાયેલા. ધ સ્નેક્સ વેર ઇન્ડિગન્ટ એનોએડ. વોટ ડીડ ધે ડુ? તેઓએ શું કર્યું? તો ધે બીટ ધ ફ્લેમિંગોઝ, તેઓએ ફ્લેમિંગોને ડંક માર્યા. એના પછી ક્વેશ્ચન નંબર 23, વેર ડીડ ફ્લેમિંગો ગો આફ્ટર સ્નેક્સ બાઇટ? સાપના ડંખ પછી ફ્લેમિંગો કઈ જગ્યાએ ગયા? તો આફ્ટર સ્નેક્સ બાઇટ, એ એમને મજા આવશે, ક્વેશ્ચનમાં છે એ રીતે. પછી ફ્લેમિંગોની જગ્યાએ આપણે અહીંયા ધ્યેય મૂક્યું છે, પરંતુ ફ્લેમિંગો પણ તમે લખી શકો છો. ફ્લેમિંગોઝ. ગોનું વેન્ટ કરવું પડશે કારણ કે અહીંયા ડીડ આપેલું છે ક્વેશ્ચનની અંદર, એટલે ગોનું વેન્ટ ટુ ધી લેક, સરોવરે ગયા. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, વાય ડુ ધ ફ્લેમિંગોઝ નોટ ગો આઉટ ઓફ ધ લેક? શા માટે ફ્લેમિંગો છે એ તળાવમાંથી, સરોવરમાંથી બહાર નથી નીકળતા? ક્વેશ્ચન આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પૂછેલ છે, એટલે ધ ફ્લેમિંગોઝનું ધ ફ્લેમિંગોઝ. નોટ ગો આઉટ, ડુ નોટ ગો આઉટ, અહીંયા ડુ નોટ ગો આઉટ લખવું પડશે, એટલે ડુ નોટ ગો આઉટ ઓફ ધ લેક એટલે સરોવરમાંથી બહાર નથી નીકળતા. બીકોઝ, કારણ કે ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝડ બાય ધ બાઇટ્સ, એટલે કે જે ડંખ દ્વારા એમને દર્દ ઉત્પન્ન થયું એમને માત્ર પાણી જ શાંત કરી શકે છે. એ આપણે કારણ લખવું પડશે.
એમના પછી ક્વેશ્ચન નંબર 25, વોટ ડઝ ધ સાયન્સ સે અબાઉટ ધ યંગ ફ્લેમિંગો? યંગ ફ્લેમિંગો વિશે, પુખ્ત વયના ફ્લેમિંગો વિશે વિજ્ઞાન શું કહે છે? તો ધ સાયન્સ સે અબાઉટ ધ યંગ ફ્લેમિંગો, જે નાના ફ્લેમિંગો છે એમના વિશે સાયન્સ શું કહે છે? તો યંગ ફ્લેમિંગો ધેટ ધે હેચ વિથ ધ ગ્રે ફેધર્સ, એટલે કે ગ્રે ફેધર્સથી તેમને સેવવામાં આવે છે. એટલો જ એમનો આન્સર છે એ રહેશે. પરંતુ આગળ પણ અહીંયા જણાવ્યું છે, બટ adults range from light pink to bright red due to bacteria and carotene obtained from their food supply. તો વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ એડલ્ટ જે છે, પુખ્ત વયના જે છે, એમને ખાસ કરીને એમને જે ખોરાક પૂરો પાડવામાં આવે છે એના કારણે એમને જે બેક્ટેરિયા અને જે કાંઈ કેરોટીન છે એના કારણે એમનો રંગ છે એ લાઇટ પિંક, એટલે કે આછો ગુલાબીથી માંડીને તેજસ્વી લાલ રંગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો આન્સર પણ કમ્પ્લીટ. આપણે 25 ક્વેશ્ચનના આન્સર કમ્પ્લીટ કર્યા. જો આ તમને સોલ્યુશન પસંદ આવ્યું હોય તો તમે બીજાને પણ શેર કરી શકો છો, લાઇક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે પેપરના આન્સર કઈ રીતે લખવા, મેથડ સમજાય અને પેપર પદ્ધતિસર આપણે લખીએ સિસ્ટમેટિક, તો સારા ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ. ભવિષ્યની આવનારી જે એક્ઝામ્સ છે બધી, એમાં તમે ખૂબ સારા માર્ક્સ લાવો એવી શુભકામના. બેસ્ટ ઓફ લક. બાય નિલેશ વેકરિયા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળીશું નેક્સ્ટ સોલ્યુશનમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને સરસ મજાના જે ટેક્સ્ટના અને ગ્રામરના વિડીયો છે એને નિહાળજો.